પંક્તિ બાપુ મારે એ આપના ધ્યાને મૂકવી હતી. વિદાય નામના એના કાવ્યનું એક છેલ્લો અંતરો જ મારે કહેવો છે. આમ તો આ બધાને એની પરિચિત છો. અમારે ઘર હતા, વાલા હતા, ભાંડું હતા, ને પિતાની છાંય લીલી ગોદ માતાની હતી એ, ગબુડી બેનના આંસુ ભીના હૈયા હિંચોળે, અમારા નેન ઊના જંપતા આરામ જોલે. એ કવિતા બહુ સુપ્રસિદ્ધ છે, પણ બાપુ એની અંતિમ પંક્તિ મારે આપની સાથે અહીંયા આ બધા સમાજની વચ્ચે શેર કરવાની ઈચ્છા થાય છે. બિરાદર નવજવાન અમ રાહથી તું દૂર રહેજે, અમોને પંથ ભૂલેલા ભલે તું માની લેજે. એને સમાજ તરફથી જે મગજમાં આવતું હોય છે ને ધ્યાનમાં છે. કદી જો હમદિલી આવે તો ભલે નાદાન કહેજે, બિચારા કહીશના લાખો ભલે ધિકાર દેજે. અહીંયા ખુમારી છે. અમને બિચારા ન કહેતા કે આ પકડાઈ ગયા અને ફાંસી થઈ ગઈ, હેરાન થઈ ગયો, ઘર વેચાઈ ગયું, એવા અમે બિચારા નથી. બિચારા કહેવાની ના પાડી છે સાહેબ. આ મેઘાણીજીની સ્વાતંત્ર્ય સૈનિક તરીકેની ખુમારી છે. બિચારા નહોતા. અને પછી બાપુ એમણે એમ લખ્યું, અગર બહેતર ભૂલી જાજો અમારી યાદ ફાની, અગર બહેતર ભૂલી જાજો અમારી યાદ ફાની, બુરી યાદે દુભવજો ના સુખી તમ જિંદગાની, કદી સ્વાધીનતા આવે વિનંતી ભાઈ છાની. એ છાની કીધીશ બાપુ. કદી સ્વાધીનતા આવે વિનંતી ભાઈ છાની, અમોને સ્મરી લેજો જરી પળ એક નાની. બાપુ આપણા સ્વાતંત્ર્ય સૈનિકોના મનમાં કેવા કેવા વિચારો છે. આમની અપેક્ષા કેટલી કે આઝાદી આવે તો અમને યાદ કરજો કે અમે હતા. કંઈ નથી જોઈતું, કોઈ ઇલકાબ નથી માંગ્યો, કોઈ વારસાઈ નથી માંગી. અમને યાદ કરજો, સ્મરી લેજો. મને સ્મરણ થાય છે બાપુ, આપની સાથે બેઠા છો એટલે શેર કરવાનું મન થાય. શ્યામજી કૃષ્ણ વર્મા દુનિયાના પટ ઉપર આફળ્યો ભારતની આઝાદી માટે. આપણે તો જિલ્લાની હદપાર થતા જોયા છે ને 13 દેશમાંથી હદપાર કરેલા અને અંગ્રેજો સામે બાટકેલા. બાપુ એ સ્કોલરશીપ આપતા એના ફોર્મમાં એવું લખતા કે બ્રિટિશની નોકરી નહીં કરવાની. એ શરતે સ્કોલરશીપ આપતા. લંડનની અંદર બ્રિટિશનો સુરત નહોતો આથમતો તેથી એની રાજધાનીમાં ભણવા માટેની સ્કોલરશીપ મળે અને એની નોકરી નહીં કરવાની શરતે આપતો હતો. આવો માઠું માનીશ બાપુ. એમની જીવનની સંધ્યાએ જ્યારે આઝાદી નહીં મળે એવા સંકેતો મળવા થયા અને હવે જીવન ટૂંકાઈ જશે ત્યારે જીનીવાની બેંકમાં પૈસા જમા કરાવીને લોકર ભાડે રાખીને પોતાના અસ્થિઓને આજીવન મૂકી દીધા. ને એમાં એક ચિઠ્ઠી લખી હતી બાપુ કે આઝાદ ભારતનો કોઈ નાગરિક આવે તો એને આપજો ને કહેજો ભારતની કોઈ પણ નદીમાં વહાવી દે. આટલી જ અપેક્ષા. અને આઝાદ ભારતનો નાગરિક, એના હગાવાલાનું નામ નથી લખ્યું, એના કુટુંબીઓનું નામ નથી લખ્યું, એની કોમનું નામ નથી લખ્યું. આઝાદ ભારતનો નાગરિક. મેઘાણી કહે છે અમને ખાલી સ્મરી લેજો કદી સ્વાધીનતા આવે. અને આઝાદી આવી ગઈ બાપુ. અને લોકરમાં ને લોકરમાં રહ્યા. મારે નરેન્દ્રભાઈ મોદીને અભિનંદન આપવા છે બાપુ. મુખ્યમંત્રી ગુજરાતના બન્યા પછી જીનીવા જઈ અને શ્યામજી કૃષ્ણ વર્માના એ અસ્થિઓને બેંકમાંથી લઈ આવ્યા અને એમના માદરે વતન માંડવીની અંદર ઇન્ડિયા હાઉસ જેવું લંડનમાં એમણે બનાવ્યું હતું એવું ઇન્ડિયા હાઉસ માંડવીના કિનારે એમણે સ્થાપ્યું છે. કચ્છમાં જવાનું થાય તો જરૂર એના સ્મારકે એક વખત ચરણ સ્પર્શ કરવા જાજો, એમને જિંદાદિલી આપવા માટે જજો. આ બાપુ આપણા સ્વાતંત્ર્ય સૈનિકોની એમણે એક ગીત બાપુ જે લખ્યું છે એ તો બહુ ભાવુક કરી દેવું ગીત છે, પણ એમાં મારે નથી પડવું. એક જ લીટી કેવી છે, સુના સમદરની પાળે. હાજી. અને એ બાપુ ત્યારે રાજેસર ગામનો ને રેવા તટનો વાસી રહે ને આપણી નર્મદા કિનારાનો કોઈ માટી છે એના માટે ઉદ્ભવ કરેલું ગીત છે. એની અંદર હું જઈ શકું જ નહીં એટલે એમાં મારે નથી જવું, પણ બાપુ એમાં મને મેઘાણીજીની સામાજિક સંવેદનાનો ઊંડો પડઘો દેખાણો.
એમણે માતુશ્રી માટે લખ્યું છે, એમના બાપુજી માટે લખ્યું છે, ભાઈ માટે લખ્યું છે, બધા માટે લખ્યું છે, એની બેન માટે લખ્યું છે, અને એની બેન એનાથી નાની છે એને માટે એમ લખ્યું છે કે તને જો કોઈ મારો ભાઈબંધ તને આ સમાચાર દેવા આવે ને તારી યારે મીઠી વાત કરે અને તારું મન માને તો એની યારે પરણી જાય. બાપુ નાની બેનના મરણની અંત ઘડીએ એની સંવેદના છે, એણે આવી સરસ મજાની શીખ આપી છે, અને એ સૈનિકો માટે શીખ આપી છે, સેનાના જવાનો પ્રત્યેની એમની જે સમજદારી ભરી શીખ છે. એટલે ઝવેરચંદ મેઘાણીજી બાપુ એક અદ્ભુત સાહિત્યના તો એ સર્જક છે જ કે જેણે ગુજરાતી ભાષાને નિહાલ કરી છે, એમ કહેવામાં કશું જ અતિશયોક્તિ નથી. પણ સ્વાતંત્ર્ય સેનાની તરીકે વ્યક્તિગત નાના કાર્યકર્તાથી માંડીને નેતૃત્વ સુધીનું સ્વાતંત્ર્ય સંગ્રામનું પાસું એ એમણે નિભાવેલું છે. એવા એક સ્વાતંત્ર્ય સેનાનીને આજે અહીંયા સ્મરણાંજલિ આપવાના કાર્યક્રમમાં મારે પણ બે શબ્દો કહેવાનો મને અવસર મળ્યો. બાપુ એ આખી જિંદગી ઝંડા માટે લડ્યા, એટલે એમના જ શબ્દોની શ્રદ્ધાંજલિ એમને આપું. તારે ક્યારે કંઈક દુલારે દિલના શોણિત પાયા, પુત્ર વિજોગી માતાઓના નયન જરણ ઠલવાયા, ઝંડા અમર અજર રેજે વધવધ આકાશે જાજે. આવા સમર્થ સ્વાતંત્ર્ય સેનાની ઝવેરચંદ કાળીદાસ મેઘાણીને મારી નમ્રતાપૂર્વકની અંજલિ. રમેશમય થવા માટેની રાહમાં બાપુના ચરણમાં પ્રણામ. અને એ વખતે બાપુ પછી એ જે સત્યાગ્રહો ને એ થયા ને એમાં એમણે જે કાવ્ય સંગ્રહ એનો પ્રગટ કરેલો સિંધુડો, એનું પહેલું નામ તો બીજું હતું, પછી એને બીજી પ્રતમાં સિંધુડો નામ કરીને જાહેર કર્યું હતું. માત્ર કાવ્યો બાપુ 15 જ હતા, પણ કંકુ ઘોળજો રે કેસર રોળજો રે એ તો એવું ગીત પ્રસિદ્ધ થઈ ગયું હતું કે પછી આ ટુકડીઓ આપણા સૌરાષ્ટ્રના કોઈ પણ ગામમાંથી નીકળે તો આ ગીત ગાતા ગાતા જ નીકળે. અને એને પરિણામે અંગ્રેજોએ સત્યાગ્રહીઓને બદલે આને ગંભીરતાથી લીધા ને એની ઉપર બાન મૂક્યો. સિંધુડો કાવ્ય સંગ્રહ ઉપર બાન મૂકાણો, એની બધી પ્રતો જપ્ત કરી લેવામાં આવી. અફસોસ એ વાતનો છે કે એ હજી છપાણું નહીં. હમણાં છપાઈ ગયું તો સારું કીધું. જય હો, જય હો. તો બાપુ એના એ ગીતોનો એવડો મોટો પ્રભાવ કે આંદોલનકારીઓને બદલે મેઘાણીજીની ઉપર આની વોચ વધી ગઈ, અધિકારીઓની, બ્રિટિશ અમલદારોની. પછી તો એવું નક્કી થયું કે આને ગમે એમ કરીને ફિટ કરો મેઘાણીજીને, અને એને કારણે એની ઉપર બરવાળાના ભાષણનો ખોટો આરોપ મૂકવામાં આવ્યો. બરવાળાની સભામાં ભાષણ કર્યું એવો. મેઘાણીજી બરવાળા ગયા જ નહોતા, ત્યાં ભાષણ કર્યું હતું કોઈ જોધાણી કરીને હતા અનિલભાઈ, એમણે ભાષણ કર્યું હતું. એને બદલે કેસ કર્યો મેઘાણી ઉપર, અને મેઘાણીજીની ધરપકડ થઈ. પણ બાપુ ત્યાં એક મુદ્દો બહુ સરસ વિચારણામાં આવ્યો. આ બધા જે એને સંશોધન કર્યું છે એમણે લખ્યું, આ કંચનબેન મકવાણા કરીને કોઈ બેન છે, એમણે ગુજરાત વિદ્યાપીઠમાં PhD કર્યું છે આ વિષય ઉપર. એમણે આવું લખ્યું હતું, એમાંથી આ મને માહિતી મળી છે. તો એમણે એ વખતે પ્રથા કેવી હતી બાપુ, તો જે આપણા કાર્યકર્તાઓ પકડાતા, જે આ કાનૂન ભંગમાં, સવિનય કાનૂન ભંગમાં કે ભાગ લે અને પછી એની ધરપકડો થાય, તો એ કાર્યકર્તાઓ બચાવ જ ન કરતા બાપુ. આ તો જાહેર જીવન માટે કેવડી મોટી શીખ આપતું કામ છે. પોતે બચાવ જ ન કરતા કોર્ટમાં, અને કોર્ટમાં સામેથી માગણી કરતા કે તમારે જાજામ જાજી જે સખતમાં સખત સજા હોય તે ફરમાવો, તળપદીમાં થાય. આવી આ માનસિકતા કેવી જબરજસ્ત હશે સાહેબ, બચાવ જ નહીં કરવાનો. એટલે એમાં મેઘાણીજીની માટે મોટું મનોમંથન થયું કે તમારી ઉપર કેસ થયો છે એ ખોટો કેસ થયો છે, તમે
કોઈ કાયદાનું ભંગ કર્યું નથી, તમે કોઈ આંદોલનમાં ભાગ નથી લીધો, તમારી સામે તો ખોટો કેસ ઉપજાવી કાઢ્યો છે, એટલે આપણે આ કેસનું પરિણામ લાવી અને આ લોકોને ઉઘાડા પાડવા જોઈએ. એમ આંદોલનકારીઓની સમિતિએ મેઘાણીજીને ભલામણ કરી કે આપણે આ કેસને મજબૂતાઈથી લડવો જોઈએ, કારણ કે આ કેસ તમારી સામે એક પત્રકાર સામેનું આ રણશીંગું છે. આ તમે તો કોઈ જગ્યાએ ભાગ નથી લીધો. પણ મેઘાણીજીએ બાપુ નિર્ણય કર્યો કે કેટલા મારા ભાંડુઓની ઉપર આવી સજાઓ હસ્તે મુખે એ લોકોએ સ્વીકારી છે, અને મારો વારો આવે તો હું પાણીમાં બેસી જાઉં, બચાવ કરવા નીકળી જાઉં, એ મને પરવડે નહીં. ભાગ લીધા વિના આ સજા ભોગવવાનો લાવો આવે છે એ મારે સ્વીકારી લેવો છે, એટલે હું પણ બચાવ નહીં કરું. એને આંદોલન સમિતિએ આગ્રહ કર્યો તો પણ મેઘાણીજીએ એની વાત ન માનીને બચાવ ન કરીને બાપુ એમણે જેલ સ્વીકારી. સ્વાતંત્ર્ય સૈનિક તરીકેનો આવડો મોટો પુરાવો એ મેઘાણીજી આપ્યો ને એમની બાપુ પછી ધરપકડ થઈ અને એ ઇન્સ્પેક્ટર પઠાણને એમણે એને પકડી ગયા, એની ઉપર કેસ આલ્યો. કેસની અંદર એમણે પોતાનો બચાવ તો કર્યો નહીં ધંધુકાની કોર્ટમાં, પણ એમણે જે બાપુ નિવેદન આપ્યું છે ને એ વાંચવા જેવું છે થોડુંક, એટલે એની બે લીટી એ મારે આપની સામે વાંચવી છે. બહુ જાજુ નથી. કોર્ટમાં મેઘાણીજીએ જણાવ્યું કે મારા જેવા મામૂલી અખબાર નવેશને આ સરકારની પોલીસે તેનાથી શક્ય એવા ભારેમાં ભારે માનથી નવાજ્યો છે. બરવાળામાં મારી જિંદગીમાં મેં જે ભાષણ કદી કર્યું નથી તે ભાષણને ઉપજાવી કાઢવાને અને એ ભાષણની કીર્તિ મને બક્ષવાને સમર્થ ભેજું પોલીસ ધરાવે છે. તે જાણીને તેને હું અભિનંદન પાઠવું છું. એ બધું ઘણું બધું છે, પણ પછી બાપુ એમણે અંતમાં એવું લખ્યું, સ્વાધીનતાની દેવીએ પ્રશસ્તિ ગાનારા મારા જેવા નિષ્ક્રિય આદમી ઉપર બહુ વહેલા કૃપા કરીને સ્મિત વરસાવ્યા. મારા સાથીઓએ જે સ્વાતંત્ર્યના દેવાલયમાં જે યજ્ઞ ધૂપ પ્રગટાવ્યો તેની બધી સૌરભ હું ઝડપી જઈ રહ્યો છું. હર્ષથી નાચી રહેલા મારા હૃદયને આ એક જ ખ્યાલ દુઃખી કરી રહ્યો છે કે મેં કર્યું નથી અને મને એનું ફળ મળી રહ્યું છે. એ બાપુ પછી એમણે આખી એ પ્રક્રિયા પૂરી થઈ અને કોર્ટમાં બચાવ કરવાનો ઇનકાર કર્યો, ત્યારે મેદનીમાંથી અવાજ આવ્યો કે હવે તમારે કાંઈ કહેવું ન હોય ને પકડી તો જવાના જ તમને, તો એકાદી કવિતા થવા દો. ઓડિયન્સમાંથી આવ્યું અને એના જવાબમાં એમણે હજારો વર્ષ જૂની વાળી આખી કવિતા ત્યાં ધંધુકાની કોર્ટની અંદર ગાઈ હતી. અમારા હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ, કલેજા ચીરતી કંપાવતી એમ ભય કથાઓ, મરેલાના રુધિર અને જીવતાના આંસુડાઓ, સમર્પણ એ સહુ તારે કદમ પ્યારા પ્રભુઓ. અમારા યજ્ઞનો છેલ્લો બલી આપીને કહેજે, ગુમાવેલી એ સ્વાધીનતા તું ફેર દેજે, વધારે મૂલ લેવા હોય તો માગી લેજે. આ સ્વાતંત્ર્ય સેનાની છે, આ કવિ નથી બાપુ. અહીંયા સ્વાતંત્ર્ય સેનાની છે. વધારે મૂલ જોતા હોય તો એ માગી લેજે, અમારા આખરી સંગ્રામમાં સાથે જ રહેજે. તો બહુ લાંબી કવિતા છે બાપુ, અને કોઈક તરન્નુમ વાળો ગાય તો મજા આવે, પણ અંતિમ કડી બાપુ વાંચવા જેવી છે એટલે વાંચું છું. સમર્પણની છતાં વહેશે સદા અણખૂટ ધારા, સમર્પણની છતાં વહેશે સદા અણખૂટ ધારા, મળે નવ માવડીને જ્યાં લગી મુક્તિ કિનારા. આ કોર્ટની અંદર સાહેબ એમણે રજૂ કરેલું પોતાનું કાવ્ય છે. જજે સાહેબ આખું તોહમતનામું ફરમાવ્યું અને એ તોહમતનામામાં એમને આરોપી તરીકે એમની વાતને માની લીધી પોલીસની અને એમને સજા કરી. અને એ સજામાં હું તેમને 2 વર્ષની મુદતની સાદી સજા ફરમાવું છું.
એવો ઓર્ડર ધંધુકાની કોર્ટમાં થયો. સાહિત્યની દુનિયામાં એ ઓર્ડરમાં નોંધ છે બાપુ, સાહિત્યની દુનિયામાં એમણે સંપાદન કરેલી સિદ્ધિઓને જોતા હું એવી ભલામણ કરું છું કે મિસ્ટર મેઘાણીને અવર્ગના કેદી તરીકે રાખવા. એટલે સ્ટેટસ પણ હતું, સ્ટેટસ પણ એ વખતે એમણે પકડાની વખતે એમણે એ મેળવી લીધેલું હતું. અને આ વખતે બાપુ એમને મોટો બેનિફિટ એ થયેલો, બાપુ મેઘાણીજીને જે જેલમાં રાખ્યા હતા, સરદાર સાહેબ, ગાંધીજી, આ બધા મહાનુભાવો એ વખતે જેલમાં જ હતા, એ જેલમાં જ હતા. ઘણા બધા, એ તો આપનો બધાનો વિષય છે, પણ એ એમને કારણે મેઘાણીજીને આ બધા મહાનુભાવો સાથે મળવા હળવાનો ને એ પ્રમાણે એમનું થયેલું.